સંજય વાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે ટૂંક સમયમાં ધોરણ 12નું રિઝલ્ટ આવી જશે. ઘણા વાલી મિત્રોને પ્રશ્નો હશે કે ધોરણ 12 પછી તેમના દીકરાને આગળ કઈ લાઈન કરાવી. એમાંય ખાસ ધોરણ 12 આર્ટ્સ પછી કઈ લાઈન લેવી તેના માટે ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘણા પ્રશ્નો છે કે શું કરવું આગળ, કઈ લાઈન લેવી આપણે. તો આજના આપણે આ વિડીયોમાં ધોરણ 12 આર્ટ્સ પછી કઈ લાઈન લઈ શકાય છે તેના વિશે તમને આજના આ વિડીયોમાં માહિતી મળી રહેશે. તો આજનો આ વિડીયો છેલ્લે સુધી બના રહેજો. અને સંજય વાચો યુટ્યુબ ચેનલ પર તમે જો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધોરણ 12 આર્ટ્સ પછી શું કે ધોરણ 12 આર્ટ્સ પછી શું બેસ્ટ કેરિયર ઓપ્શન કયા છે? તો આગળ વાત કરીએ કે ધોરણ આર્ટ્સ પછી ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આર્ટ્સ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ બે ઓપ્શન ખાસ ચૂઝ કરે છે. એક તો કે ટીચિંગ લાઈન, પોતાના કે ભણાવવાના ક્ષેત્રોમાં આગળ વધે છે. 12 આર્ટ્સ કરીને પછી તેઓ કોલેજ અને બીએડ કરીને તેઓ ટીચિંગ લાઈનમાં જાય છે. અને બીજું ઓપ્શન છે તો કે જીપીએસસી, યુપીએસસી અને સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, ખાસ કરીને જીપીએસસીની તૈયારી કરતા હોય છે ઉમેદવારો. કેમ કે ધોરણ આર્ટ્સના વિષયો જ એ રીતના હોય છે અને તૈયારી પણ એવી રીતની થઈ શકે છે. તો ટીચિંગ લાઈન અને જીપીએસસી લાઈન સિવાયના પણ બીજા આપણી પાસે ઓપ્શન છે, તો એના વિશે આપણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. ચાલો મિત્રો આગળ જોઈએ. તો કે ડાયરેક્ટ તમે બીએ બીએડ આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરી શકો છો. બીએ મુખ્ય વિષય વિથ ઇકોનોમિક, સોશિયોલોજી, ઇંગ્લિશ, સાયકોલોજી મેન આ વિષયો સાથે તમે બીએના મુખ્ય વિષય સાથે કરી શકો છો. બીઆરએસ, બીએસડબલ્યુ, એલએલબી 5 years ઇન્ટિગ્રેટેડ, પછી બીએ વોકેબલરી સેલ્સ એન્ડ માર્કેટિંગ ટીસ એન્ડ બોમ્બે સાથે કરી શકો છો. ડીએલડી પીટીસી, બી ડિઝાઇન, બી ફાઇન આર્ટ્સ, બી મ્યુઝિક, જીએનએમ, હોટેલ મેનેજમેન્ટ, માસ કોમ્યુનિકેશન જર્નાલિઝમ, ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ બીબીએ પણ કરી શકો છો. બી એલઆઈબી પણ કરી શકો છો. આગળ વાત કરીએ તો કે આ આપણે આટલા વિષયો જોયા કે તમે ધોરણ 12 આર્ટ્સ પૂરા કર્યા પછી કરી શકો છો. આ સિવાય પણ ઘણા જે ઓપ્શન હશે આ વિડીયોમાં, ઘણા કોઈક ઓપ્શન બાકી રહી ગયું હશે જે તમે વેબસાઇટ ઉપર જઈને પણ મેળવી શકો છો. તેમજ આ સિવાય તમે 3D એનિમેશનનું પણ કરી શકો છો. મિત્રો, એવું જરૂર નથી કે કોમ્પ્યુટર કર્યું હશે તો જ તમે કરી શકો, પણ 3D એનિમેશનના કોર્સ પણ એવા ઉપલબ્ધ છે અત્યારે માર્કેટમાં કે જ્યાં તમે જઈને શીખીને તમે 3D એનિમેશનનું કરી શકો છો. તે સિવાય ગ્રાફિક ડિઝાઇન, ડિજિટલ માર્કેટિંગ, મલ્ટીમીડિયા અને ટુરિઝમ મેનેજમેન્ટ જેવા અલગ અલગ આવા કોર્સ અને આવી અલગ અલગ વિભાગમાં જઈને તમે વધારે પ્રમાણમાં આવક મેળવી શકો છો. અત્યારે મિત્રો ખાસ જે અહીંયા દેખાડવામાં આવેલા છે 5 વિભાગ, એનો ખાસ કે ખૂબ જ માંગ છે અત્યારે માર્કેટમાં, તો આ પણ તમે કરી શકો છો. તો મિત્રો, ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું એના વિડીયો પરથી તમને આઈડિયા આવી ચૂક્યો હશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.